હું સાપરથી રાજકોટ આવતો હતો બેનના ઘરે. મોવડી ચોકડીની આજુબાજુ આ ભાઈ મને મળ્યા, હાર્દિકભાઈ સિસાંગિયા. આ ચંદ્રેશભાઈ છત્રોલા સાથે હારે નારે હોય એમના પરમ મિત્ર છે. એટલે મેં એમને એમ કીધું ક્યાં છે ચંદ્રેશભાઈ? તો કે કાંઈ ખ્યાલ નથી. તમને ન ખ્યાલ હોય એવું થોડુંક બને. અને આ તમે જે કર્યું કંઈ સારું કાર્ય કર્યું છે? તો કે મને કાંઈ ખ્યાલ નથી ને આમ ને તેમને બધું બોલવા માંડ્યું. હું મારે તમારી 5 મિનિટ જોઈએ, અહીં બાજુમાં બેનનું ઘર છે, તો આવો મારી સાથે, મારે 5 મિનિટ તમારી યારે વાત કરવી. એટલે એમને ઘરે લઈ ગયો, વાતચીત કરી. પૂછ્યું કે ભાઈ તમે એને કેટલા ટાઈમથી ઓળખો? તો કે 8 વર્ષથી ઓળખું. તો અમારા એક રિલેટિવ હતા કે ભાઈ કે 4 વર્ષ પહેલાં આ ચંદ્રેશભાઈ એવું એક કાંડ કરેલું હતું. તો આ ભાઈ પાછું એવું બોલ્યા કે હાર્દિકભાઈ કે મને બધો એ ખ્યાલ જ છે. તો એને ખ્યાલ હતો. અને એ ભાઈ પાછું એવું કે હું 8 વર્ષથી એનો મિત્ર છે. તો 4 વર્ષ પહેલાં જે વસ્તુ બની, તો છતાં એમના મિત્ર તરીકે રહેતા હતા. એટલે આમાંય ક્યાંક ને ક્યાંક આ ભાઈ ઇન્વોલ્વ છે. અને મારે એટલું જ કહેવાનું છે પ્રેસમાં કે ભાઈ આ હાર્દિકભાઈની તમે વ્યવસ્થિત સરભરા કરો એટલે 110% તમને ચંદ્રેશભાઈ મળી જશે. કેટલા રૂપિયા લેવામાં આવ્યા? ઓછામાં ઓછું 2.5 કરોડ રૂપિયાનું ફુલેકું હતું. બરોબર છે. દીકરી તરફથી 15,000 રૂપિયા, દીકરા તરફથી 15,000 રૂપિયા. અને બે પાર્ટી પાસેથી પાસના પણ પૈસા લેવામાં આવ્યા હતા અલગથી. 2,000 રૂપિયા અલગથી લીધેલા હતા. અને કંઈ પણ પ્રકારની સુવિધા નહોતી. અમે વાતે ગાતે જાન લઈને માંડવી આવ્યા, પણ એ માયલું કંઈ હતું નહીં. બધા કાર્યકર્તાઓ બધા ગાયબ જ હતા, કોઈ હાજર નહોતું. પછી અમે અમારી રીતે કહેવાયને કંઈ જાન પાછી સાપર લઈ ગયા. અને મેં અમારી રીતે મારી આગતા સ્વાગતા જે કાંઈ થાય એમ હતું એ રીતે મેં છોકરી મારી માંગણી કે બધી દીકરીઓ 28 દીકરીઓને ન્યાય મળે અને આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. બસ આટલી જ મારી માંગણી છે. અને દીકરીઓના પૈસા ફરીથી પાછા મળી જાય અને કરિયાવરની વસ્તુ દીકરીઓને મળે એટલું મારી માંગણી છે. આપનું નામ? સુરેશભાઈ કાળુભાઈ ટાટામિયા. આપ પ્રનગર પોલીસ સ્ટેશને આવ્યા છો, શું છે? હવે મેન હોદ્દો એ છે કે જે કન્યાઓને અહીંથી રડતી ગઈ છે એના માટે અમારા રાજકોટ હોદ્દાના હેમરાજભાઈ પાડલિયા એ હોદ્દો ધરાવે છે એમ કહે છે, પણ જ્ઞાતિ પ્રત્યે એને કોઈ જાતનો હોદ્દો છે નહીં. બરાબર. અને એને 3-4 વિડીયો એવા બનાવેલા છે એની બારી માટે. બરાબર. પણ એ આની જે 6 જણાનું ગ્રુપ છે એની અંદર સામેલ છે હેમરાજભાઈ પાડલિયા. બરાબર. એનો બચાવ માટે ખૂબ પ્રયત્ન કરે છે, પણ આ કન્યાઓને ગાયના જે પૈસા ખાઈ ગયા છે એમાં પોતે સામેલ છે.